હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની રેસીપી છે મગની દાળની ફરસી પૂરી. તમે લોકો જાણી રહ્યા છો કે દિવાળી આવી રહી છે. દિવાળીમાં આપણે શું બનાવશું તે આપણામાં બહુ ચિંતા હોય છે. એટલા માટે આજે હું હેલ્ધી અને બાળકો અને આપણા બધા માટે ખૂબ જ હેલ્ધી રેસીપી લઈને આવી રહી છું. તેનું નામ છે મગની દાળની ફરસી પૂરી. તો ચાલો હવે આપણે બનાવીશું મગની દાળની ફરસી પૂરી. મગની ફરસી પૂરી બનાવવા માટે આપણે જોશે 1 કપ ઘઉંનો લોટ, 1 કપ રવો, મીઠું, મરચું, હળદર, જીરું, ધાણા જીરું અને આમચૂર પાવડર. મેં અહીંયા આ મગની દાળને પહેલાં 1-2 કલાક મેં ગરમ પાણીમાં પલાળવા મૂકી દીધી. પલાળ્યા બાદ મેં એને મિક્સરમાં દળી નાખી હતી. દળ્યા બાદ પછી તમે જોઈ શકો છો કે આ રીતના જે પેસ્ટ બની છે. આપણે મગની દાળની પૂરી બનાવવા માટે આપણે આ પેસ્ટ ઉપયોગ કરવાની છે. મગની ફરસી પૂરી બનાવવા માટે હવે આપણે લોટ બાંધી લઈશું. ચાલો હવે આપણે બાંધી લઈએ લોટ. તો આપણે પહેલાં લઈશું 1 કપ રવો, રવા બાદ લઈશું આપણે ઘઉંનો લોટ. ઘઉંનો લોટ બાદ આપણે અહીંયા આ મગની દાળની પેસ્ટ લઈશું. પેસ્ટ નાખ્યા બાદ આપણે આને મિક્સ કરી દઈશું. મેં મિક્સ કરી દીધો છે. તો હવે આપણે એમાં નાખીશું થોડીક હળદર, પછી આપણે નાખીશું થોડુંક મીઠું, મરચું નાખ્યા બાદ આપણે નાખીશું થોડુંક મીઠું, પછી નાખીશું ધાણા જીરું, આમચૂર પાવડર, હવે આ બધાને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધી દીધો છે. તો હવે હું આમાં નાખીશ થોડુંક તેલ. મેં તેલ પહેલાં મણમાં નાખ્યું નથી, એટલે આપણે તેલ દળવામાં ઉપયોગ કરશું. ને હવે આની ઉપર તેલ નાખી થોડીક વાર 15-20 મિનિટ રેસ્ટ આપશું. એટલે મેં તેલ ઓછું વાપર્યું છે, કારણ કે આપણે બહુ તેલ દળવામાં પણ આવે છે. એટલા માટે મેં એમાં મણમાં નાખ્યું છે. કરી નાખશું. આલુવાને આપણે અહીંયા આની અંદર લોટની અંદર થોડું મિક્સ કરીને આપણે પછી આને રોટલી વણી લઈશું. નહીં બહુ પતલી, નહીં પણ જાડી, એવી રીતના પરોઠા જેવી થોડી, નહીં પતલી નહીં જાડી, એવી આપણે રોટલી વણી લઈશું. તમે જોઈ શકો છો બધી જગ્યાએ ફરતે કાંટા ચમચીથી કાણા પાડી દીધા છે. ખાઈ
જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે, તો હું એમાં નાખીશ એક એક કરતી પૂરી. અને આપણે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તળી લાવી દઈશું. તમે જોઈ શકો છો મેં